સર અમે તો ટિકિટ મળી નથી, પણ એ પાર્ટી અને ધારાસભ્યનો સવાલ હતો કે ટિકિટ મળેલી નથી. તો તમને હાલ ભાજપ પ્રત્યે અસંતોષ છે કે શું? હા, ભાજપ પ્રત્યે તો અસંતોષ નથી. મને તો એક જ ધારાસભ્ય જીદને કારણે ટિકિટ નથી મળી. એમના જીદના કારણે ટિકિટ મને મળેલ નથી. કારણ કે એમને બધા સગાવાદ સવે ટિકિટ કોઈને આપવાની નથી. એટલા માટે આ એક કાવતરા રૂપી આ ભાજપ પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરું ચાલ્યું હતું, એ ચાલ્યું છે. એટલે એમના સગાવાલાને લગભગ સગાવાલાને ટિકિટ આપી છે. અહીં કાંકરેજમાં એમના હગા હાળાને આપી છે, રાધનપુરમાં કનીજ એમના હગા બે ભાણિયાને આપી છે, અહીં બાબરમાં એમની હગી દીકરીને આપી છે. એવા અનેક વાવ તાલુકામાં પણ એમના હગાવાલા સિવાય આ ધારાસભ્યએ કોઈને ટિકિટ આપવાનું આપેલ નથી એવું અમને જાણવા મળેલ છે. અને મને ઈરાદાપૂર્વક એમણે કાપી નાખેલ છે. અને બીજા નંબરમાં મને વચન આપેલ હતું કે અગાઉ શંકરભાઈ ચૌધરીએ વચન આપ્યું હતું, અને એનું વચનનું પાલન સ્વરૂપજીને પણ જાણ કરેલ હતી. અને પછી વિધાનસભામાં ફોર્મ ભર્યા પછી પણ વચન આપેલ હતું કે તમારે ફોર્મ ખેંચી લો અને તમને અમે વિધાનસભાની ટિકિટ આપશું. અને એના સાક્ષી રૂપે લવેકજી છે, અમારા આગેવાન સરપંચ છે, તેમજ ભાઈ ગગાજી, એ બધા મારા સાક્ષી છે કે તમને ફોર્મ ખેંચી લો અને તમને ટિકિટ અમે આપશું એવું વચન આપેલ હતું. તો હવે પછી તમારી રણનીતિ શું રહેશે? હવે મારી રણનીતિ તો હવે અમારો તો સમાજ સેવા કરશું અને બીજું તો શું કરી શકીએ હવે. કારણ કે શંકરભાઈ ચૌધરીનો આમાં કહી શકાય કે શંકર ચૌધરીએ પણ ફોન કરીને કઈ વાત કરેલ છે કે તમે પણ આની અંદર સ્વરૂપજી તમે ભુરાજીનું રાખજો. પણ શંકરભાઈ ચૌધરીનું પણ આ ધારાસભ્ય સાંભળેલ નથી એમ, કારણ કે એમને સગાવાદમાં ટિકિટ આપવાની હતી એટલા માટે આ કાવતરું કરેલ છે. શું તમે કોંગ્રેસમાં ઘર વાપસી કરશો? નહીં સર, નહીં. કોઈ ઘર વાપસી કરવાની નથી. હવે અમારા સમાજની અંદર કોઈ સમૂહ લગ્ન છે, સમાજ સેવા છે, એવા બધી પ્રવૃત્તિ કરવાની છે. કોઈ પણ મારે કાર્ય કરવાનું નથી. ભાજપ પ્રત્યે તમારે કોઈ નારાજગી ખરી? હા, ભાજપ તરફે નારાજગી નથી, ધારાસભ્ય પ્રત્યે ફૂલ નારાજગી છે. અને 2027ની અંદર લોકો એનો ચુકાદો આપશે એવું મારા માનવા પ્રમાણે છે. અને તાલુકા જિલ્લા પંચાયતનો પણ એ લોકોના હાથમાં છે, લોકો ચુકાદો આપશે. અને મને અન્યાય થયો છે એમાં પણ લોકોને અને યુવાનોને ખૂબ પણ મન દુઃખ થયું છે. એનો પણ આ પાર્ટીને એ પ્રત્યે પણ જવાબ પાર્ટીને આપશે. એ એમએલએને જવાબ આપશે, 27માં આપશે. અને તાલુકા જિલ્લામાં પણ એનો મને મન દુઃખ થયું છે એનો જવાબ પાર્ટી પબ્લિક આપશે. તમે તાલુકા પંચાયતમાં માંગણી કરી હતી કે જિલ્લા પંચાયતમાં મીઠા સીટ ઉપર માંગણી કરેલી હતી. તો જે ઉમેદવારને ઉભાર્યા છે એમને સમર્થન આપશો કે નહીં? સમર્થન તો પાર્ટીમાં બેઠા છીએ એટલે પાર્ટીમાં રહેવાના છીએ. એક તરફ તમે ધારાસભ્યનો વિરોધ કરો છો, એક તરફ તમે પાર્ટીની વાત કરો છો. એટલે પાર્ટીને કોઈ લેવા દેવા નથી. પાર્ટી તો સર્વોપરી છે. પાર્ટીએ તો જે પાર્ટીના નિયમો આ લોકોએ પાડ્યા જ નથી. કારણ કે નિયમ હતા કે 60 વર્ષનો લેવો ને હગાવાલને લેવા ને આવું પાર્ટીએ તો નક્કી કરેલું, પણ એને તો નેવે મૂક્યું છે. કોઈ પણ એનું પાલન થયું નથી. પાર્ટીનો નિયમ એટલા માટે પાર્ટીનો આમાં કોઈ દોષ નથી. આ તો એક જ એમએલએના ઈરાદાપૂર્વક આ બધું કાવતરું કરેલ છે. કયા એમએલએ? ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, અને અત્યારે મંત્રી છે હાલના.